નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે। લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં જીવદયા મિત્ર મંડળ સેવા કેમ્પ દ્વારા રામનવમીના પવિત્ર દિવસથી નિરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। દયાપરમાં છેલ્લા 17 વર્ષથી જીવદયા મિત્ર મંડળ સેવા કેમ્પ દ્વારા ઉનાળાના કપરા દિવસોમાં અબોલા પશુધન માટે નિરણ કેન્દ્ર ચલાવવામાં આવે છે। દાતાઓના સહયોગથી દરરોજ વહેલી સવારે લીલા તેમજ સૂકા ચારાનું ગાયોને નિરણ કરવામાં આવે છે। જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી આ નિરણ કેન્દ્ર ચાલુ રહેશે। ઘાસચારાની ગાડી આવી ગઈ છે, ગાડી ઉતરાવવા આવોનો મેસેજ વોટ્સએપ ગ્રુપમાં મળતા તુરત જ સંસ્થાના કાર્યકરો એવા યુવાનો તુરત જ નિરણ કેન્દ્રના મેદાનમાં પહોંચી જાય છે અને સેવાકીય પ્રવૃત્તિમાં લાગી જાય છે। સંસ્થાના પ્રમુખ તરીકે છેલ્લા 20 વર્ષથી પુનિત ગોસ્વામી સેવા આપી રહ્યા છે। આ સેવાકીય પ્રવૃત્તિમાં મંડળના ભવાનભાઈ લીંબાણી, દીપેશ ગોર, હિરેન રણસારી, નિલેશ જોશી, કૈલાસ ગોસ્વામી, રમેશ શાહ, નૈતિક પટેલ, દિનેશ સુથાર, દિલીપ જણસારી, જીતેન્દ્ર કોટક તેમજ અશોક નાકરાણી સહિતના સભ્યો સહયોગ આપી રહ્યા છે। જીવદયા ઉપરાંત નવરાત્રિમાં સંસ્થા દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ અને કૂતરાને રોટલા અને પક્ષીઓ માટે ચણની પ્રવૃત્તિ પણ થાય છે। સંસ્થાના વોટ્સએપ ગ્રુપમાં 2200 જેટલા સભ્યો જોડાયેલા છે અને સહયોગ કરે છે। પરદેશ રહેતા દયાપરવાસીઓ પણ આ કાર્યને બિરદાવી રહ્યા છે અને ઓનલાઈન દાન મોકલે છે। દયાપરમાં જીવદયા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 15-17 વર્ષથી અહીં નિરણ કેન્દ્ર તેમજ નવરાત્રિ દરમિયાન સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે હાલમાં રામનવમીના પવિત્ર દિવસથી અહીં જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી નિરણ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે। હાલમાં અહીં ગાયોને યુવાનોની ટીમ દ્વારા દરરોજ વહેલી સવારે ગાયોને ચારો નાખવામાં આવી રહ્યો છે। જય ગાય માતા। જીવદયા મિત્ર મંડળ સેવા કેમ્પ દ્વારા છેલ્લા સતત 17 વર્ષથી આ નિરણ કેન્દ્રનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જેની અંદર દયાપરના દરેક જ્ઞાતિના યુવાનો આ મંડળમાં સહયોગ આપે છે અને આ મંડળ દ્વારા 17 વર્ષથી કાર્ય થઈ રહ્યું છે, જેની અંદર વિવિધ દાતાઓનો સહયોગથી તેમજ ગામના દરેક લોકો આમાં સહયોગ અને ભાગ આપી રહ્યા છે। તેમજ અમે આ 17 વર્ષથી જે આ કાર્યની અંદર 4 મહિના ઉનાળાના સખત કપરા દિવસોમાં ગાય માતા માટે અમે સૂકો તેમજ લીલો ઘાસ આપીએ છીએ, જેની અંદર સવારના ભાગમાં અમે આ સૂકો ઘાસ આપીએ છીએ। તેમજ જ્યારે લીલા ઘાસની વ્યવસ્થા હોય તો અમે લીલા ઘાસની વ્યવસ્થા પર આનંદ કરીએ છીએ। સતત 17 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છીએ અને આ કાર્યની અંદર અમારા મંડળના તમામ યુવાનો આ સહયોગ આપી રહ્યા છે। મતદાન મહાદાન, મતદાન મહાદાન। નમસ્કાર, મારું નામ પાબીબેન રબારી। 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો કચ્છ જિલ્લાના તમામ મારા વાલા વડીલો તથા ભાઈ બહેનોને મારી નમ્ર અપીલ છે કે 7 મેના અવશ્ય મતદાન કરીએ। મતદાન કરવો એ આપણો અધિકાર છે અને એ ફરજ પણ છે, તો એ ફરજને આપણે અચૂક નિભાવીએ। મારા કચ્છની તમામ બહેનોને હું નમ્ર વિનંતી કરું છે કે મતદાન આપણે 100% કરીએ અને 10 મિનિટ આપણે દેશ માટે કાઢીએ, કારણ કે આપણું પોતાનું કામ કરીએ છીએ તો 10 મિનિટ દેશ માટે 100% આપણે બધા સાથે મળીને કાઢીએ। મારો મત મારો અધિકાર, મારો મત મારો અધિકાર।